તો ગાંધીનગર જેપીસીબી કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો તો બાલાસિનોરના લોકો દ્વારા પ્રદૂષણને લઈ વિરોધ કરાયો। ટીએસડીએફ સાઇટના પ્રદૂષણ મુદ્દે જેપીસીબી કચેરીએ રજૂઆત કરી। 29 ગામોનું પાણી પ્રદૂષિત બન્યું હોવાની રજૂઆત થઈ। દૂષિત પાણી સાથે ગ્રામજનોએ જેપીસીબી કચેરીએ વિરોધ કર્યો। મેસર્સ મૌર્ય એન્વાયરો પ્રોજેક્ટ સામે ગંભીર આક્ષેપ લગાવ્યા। જેપીસીબી દ્વારા ખોટા રિપોર્ટ રજૂ કરાતા હોવાના આક્ષેપ છે। ભૂગર્ભ જળ ખેતીની જમીન પ્રદૂષિત થતી હોવાની ફરિયાદ છે। ખાસ કરીને બાલાસિનોરના જમિયતપુરા ખાતે જે ડમ્પિંગ સાઇટ આવેલી છે ટીએસડીએફ સાઇટ, એ ટીએસડીએફ સાઇટ મોસેસ મોરિયા કંપની દ્વારા એ ચાલુ છે અત્યારે। અને તેમાં ખાસ કરીને જે પાણી જે છે એ પાણી આજુબાજુના ટોટલ 18 ગામ એવા છે કે જેની અંદર કૂવાની અંદર આ લાલ પાણી આવી ગયું છે। એટલે આજે આખું ડમ્પિંગ જે છે એ ડમ્પિંગ જમીનમાં થાય છે અને તેને કારણે જમીનની અંદર જે લેયરો છે લેયરો તૂટી ગયા છે અને લેયર તૂટી જવાના કારણે આખું પાણી જે છે એ ભૂગર્ભ જળમાં ક્યાંક આવી ગયું છે। તેને કારણે કૂવાઓ દૂષિત થયા છે, ત્યાંના તળાવો દૂષિત થયા છે અને બાજુમાં 2 કિલોમીટર સુધી ખૂબ ગંદી ગંધો આવે છે અને ગંભીર બીમારીઓ આ સ્થાનિક લોકોને થઈ છે। ઘણા બધા એવા સ્થાનિકો અમારી સાથે છે કે જેને અત્યારે ચામડીના પણ કહી શકાય કે સ્કિન ડિસીઝ થયા છે, તેની સાથે સાથે કેન્સરના પણ પીડિતો છે અને ઘણા એવા લોકો છે કે જેની ઓર્ગન ફેલ થઈ ગયા છે અને ખેતી જે છે ખેતી બંજર બની ગઈ છે। આ મેસેજ મોરિયા નામની કંપની ત્યાં સર્જન કરી રહેલી છે, એનાથી ગંભીર રોગો થઈ રહેલા છે। ચામડીના રોગો, શ્વાસની બીમારી, કેન્સરના રોગો અને પાણી પણ પ્રદૂષણ થઈ ગયેલું છે। તો આ માણસોને કઈ રીતના જીવવું, ઢોર ઢાંખરના પણ મુશ્કેલી થઈ રહેલી છે, રોગો થાય છે। તો આ જીવવાની મુશ્કેલી થઈ છે। વહેલી તકે આ કંપનીને સીલ મારવામાં આવે તો સારું છે। છેલ્લા 3 વર્ષથી આજુબાજુના 10 થી 15 કિલોમીટરના વિસ્તારમાં કુવા, તળાવો અને બોરના પાણી લાલ થયા છે। એ લાલ પાણીના કારણે ખેતીના ઉત્પાદનમાં બિલકુલ ઘટાડો આવી ગયો છે। પશુપાલન પણ આ પાણી પીવા પર નિર્ભર હોવાથી તેનું દૂધ અને તેની શારીરિક ક્ષમતા ગુમાવી ચૂકી છે। ઘણી જગ્યાએ વિસ્તારોમાં તો રહેણાંક વિસ્તારમાં કુવા પર નિર્ભર પીવાના પાણીની સુવિધા હોવાથી ત્યાંના લોકો આ પાણી પીવા પર મજબૂર બન્યા છે અને આવું નાહવા અને પીવા વાપરવાને કારણે અહીંયા સ્થાનિક આવ્યા છે। એમાં ઘણા બધાને ચામડીના અને શ્વાસના બીમાર લોકો પણ આવ્યા છે, જેના કારણે જ થયા છે।